સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહુવા તાલુકાના ખાટસુરા ગામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠક માટે મતદાન યોજાયું હતું અને જેમાં મતદાનની ટકાવારી 66% નોંધાઈ હતી. તો મહુવા તાલુકાના ખાટસુરા ગામે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું અને પૂર્ણ થયું. મહુવા તાલુકાના ખાટસુરા ગામે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતનું મતદાન શાંતિમય વાતાવરણમાં પરિપૂર્ણ થયું હતું. ખાટસુરા પ્રાથમિક શાળામાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું અને મતદાનની ટકાવારીની વાત કરીએ તો 66% મતદાન નોંધાયું હતું. ધોમ ધકતા તડકામાં પણ મતદાન ચાલુ રહ્યું હતું અને લોકો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાટસુરા ગામના તમામ નાગરિકોએ પોતાનો કિંમતી સમય કાઢી મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. મહુવા તાલુકાનું ખાટસુરામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મતદાનની ટકાવારી 66% થઈ હતી. આજે મતદાન મથકની અંદર ખૂબ ધમધકતો તડકો હોવાના કારણે અને ખાટસુરા ગામના જે મતદારો છે એને ખૂબ તડકો અને ગરમી લાગવાના હોવાના કારણે અહીંયા આપણે વરિયાળી શરબત છે એની ખાસ વ્યવસ્થા કરેલી છે. મતદારો વારામાં રાહ જોઈ એને ખબર ઘણી વખત તરસ થતા હોય એટલે સરસ અમે એક વિચાર આવ્યો એના કારણે છે વ્યવસ્થા કરેલી છે. સાહેબ આવો વિચાર તમને ક્યાંથી આવ્યો? હવે આજે જોયું તો સવારનું ગરમીનું પ્રમાણ ખૂબ જ હતું. મને એવો વિચાર આવ્યો કે ભાઈ ખાટસુરાના લોકોને બહુ તકલીફ ન પડે અને ખૂબ જ ગરમી હોવાના કારણે મને એવું લાગ્યું કે આ નેચરલ શરબત બનાવવામાં આવે તો આ ગરમીની અંદર જે મતદાતાઓ છે એને ઘણો બધો આશકારો મળે અને ખૂબ તરસ બરસ લાગી હોય તો નેચરલ શરબત હોવાના કારણે કોઈ આડઅસર પણ ન કરે એટલા માટે આ વ્યવસ્થા છે એ કરેલ છે. લોકશાહીના આ પર્વની અંદર મહુવા તાલુકાના ખાટસુરા ગામના મેં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગ્રામજનોએ ખૂબ જ સારી રીતે મતદાન કર્યું. ધમધકતા તડકાની અંદર પણ લોકો છે સતત પાણીના પ્રવાહની જેમ સતત મતદાન કરવા માટે છે એ ઉમટી પડ્યા હતા અને આજે ખૂબ જ સારા મતદાન કરી અને ખાટસુરા ગામની અંદર 66% મતદાન થયું છે અને શાંતિપૂર્વક માહોલમાં કોઈ પણ પ્રકારના કોઈ વાદ વિવાદ વગર શાંતિપૂર્વક માહોલની અંદર સરસ મજાની રીતે બધા મતદારોએ મતદાન કર્યું છે અને પોતાનો અધિકાર છે, પોતાનું જે સ્વતંત્રતા છે એ સ્વતંત્ર રીતે મતદાન છે એ કર્યું છે. એ બદલ સમગ્ર ખાટસુરા ગામના દરેક ગ્રામજનો છે એને હું હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત.